નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી મંદિરની પશ્ચિમ દિશામાં 3 કિલોમીટરના અંતરે ગબ્બર પર્વત આવેલો છે. આ સ્થાન માતાજીનું પ્રાગટ્ય સ્થાન હોવાની માન્યતા છે. ગબ્બર પર્વત ઉપર માતાજીનું મંદિર છે. ગબ્બર ચડવા માટે 999 પગથિયા છે તથા ઉડન ખટોલા રોપવેની પણ સગવડ છે. ત્યાં અખંડ દીપ જ્યોત ઝળહળે છે. અંબાજી યાત્રાધામમાં ગબ્બર પર્વતનો ઇતિહાસ ભવ્ય રીતે સંકળાયેલો છે. જે ચડે ગબ્બર તે બને જબ્બર તેવી લોક ઉક્તિ પણ પ્રચલિત છે. ગબ્બર જવાના માર્ગે પગથિયા, પાણીની પરબો, રેલિંગ, વિશ્રામ કુટીરો વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અંબાજી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ ગબ્બર પર્વત પર ચડી પોતાની યાત્રા પૂર્ણ થઈ હોવાનો સંતોષ અનુભવે છે. ગબ્બર પર્વત પર માતાજીનો હિંડોળાનો અવાજ સાંભળવાની માઈ ભક્તોમાં અટૂટ શ્રદ્ધા છે. અહીં મુખ્ય મંદિરે દર્શન કર્યા પછી ગબ્બર દર્શને ન જાય તેની યાત્રા અધૂરી ગણાતી હોવાની શ્રદ્ધાને કારણે મા અંબાના દર્શન કરીને દરેક માઈ ભક્તો ગબ્બરના દર્શન કરવા અચૂક જાય છે. ભાગ્યશાળી શ્રદ્ધાળુઓને આજે પણ ગબ્બર ઉપર માતાજીના હિંચકાનો અવાજ જરૂર સંભળાય છે એવી લોકોની આસ્થા છે. ગબ્બર પર્વત ઉપર જતા પગદંડીવાળા માર્ગ ઉપર વચ્ચે શ્રદ્ધાળુઓ પર્વતના પથ્થરની દિવાલ ઉપર કાન જરૂર ધરે છે. તેમાં ગબ્બર પર્વત ઉપરથી મા અંબાનું નિજ મંદિર અને મંદિરથી ગબ્બર પર્વત ઉપરની જ્યોતના સીધા જ દર્શન થાય છે. ગબ્બર પર્વત વિશે પુરાણોમાં થયેલા ઉલ્લેખ મુજબ માતા સતીના દેહના ટુકડા પૈકી માતાજીના હૃદયનો ભાગ અહીં પડ્યો હતો. બીજી એક કથા એવી છે કે મા જગદંબા ગબ્બરના ગઢના સોનાના હિંડોળે ઝૂલતા હતા ત્યારે એક ગોવાળ તેમની ગાય ચારી ચરામણ લેવા ગયો હતો, જેને માતાજીએ સુપડું ભરી જવ આપ્યા, પરંતુ ગોવાળે જવના દાણા રસ્તામાં જ ઢોળી દીધા. ઘરે જઈને જોયું તો તેની પછેડીમાં કેટલાક દાણા ચોટેલા હતા જે સોનાના હતા. પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ એટલે કે પ્રાગટ્ય દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાય છે. આ દિવસે ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓ સંઘ, પગપાળા તેમજ વાહનો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભાદરવી પૂનમના દિવસે અહીં મેળાનું આયોજન થાય છે. અંબાજી ગામ શણગાર સજે છે. આ દિવસે શતચંડી યજ્ઞ કરવામાં આવે છે અને માતાજીને 56 ભોગ ધરાવવામાં આવે છે. ભાગવતના ઉલ્લેખ મુજબ ભગવાન શ્રી કૃષ્ણની બાબરી ચોલ કર્મ વિધિ આ સ્થળે કરાઈ હતી. અંબાજી શક્તિપીઠ અને ગબ્બર પ્રત્યેની કરોડો માય ભક્તોની આસ્થાને ધ્યાને લઈ તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ₹62 કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ વિદેશમાં આવેલ તમામ 51 શક્તિપીઠોના મૂળ મંદિરો જેવા જ મંદિરો બનાવવામાં આવ્યા છે. આમ તો કોઈપણ વ્યક્તિને તેના જીવનમાં તમામ 51 શક્તિપીઠોના મંદિરોમાં દર્શન કરવા મુશ્કેલ હોય છે, પરંતુ હવે અંબાજી જઈને એક જ સ્થળે 51 શક્તિપીઠોના દર્શન કરવાનો લાવો માય ભક્તોને મળે છે. માય ભક્તો પરિવાર સાથે ભક્તિભાવપૂર્વક ગબ્બર પરિક્રમા માર્ગ ઉપર શક્તિપીઠના મંદિરોમાં મસ્તક નમાવી દર્શન કરી ધન્ય બને છે.